ગુડ મોર્નિંગ. લાસ્ટ આપણે મોસના લેક્ચરની અંદર થિયોરી જોઈ હતી અને આગળના એક્ઝામ્પલ્સ 2 જોયા હતા, બરાબર છે. આજે બીજા 2 એક્ઝામ્પલ્સ ગણાવડાવું છું. શેના ઉપર? બેઝડ ઓન પ્રિન્સિપલ ઓફ પેરેલેલોગ્રામનો જે પ્રિન્સિપલ હતો એના અકોર્ડિંગ બીજા 2 એક્ઝામ્પલ ગણાવડાવું છું, બરાબર છે. તો આપણને એક્ઝામ્પલમાં કીધું શું છે? નેક્સ્ટ આપણને કીધું છે ડિટરમાઇન ધ રિઝલ્ટન્ટ ઓફ 2 કોન્કરન્ટ ફોર્સીસ 100 કિલોન્યુટન કમ્પ્રેસિવ એન્ડ 80 કિલોન્યુટન ટેન્સાઇલ. એટલે આપણને 2 ફોર્સ આપેલા છે. પહેલો ફોર્સ છે એને પી નામ આપી દઈએ. પી છે 100 કિલોન્યુટન અને બીજો ફોર્સ છે એને ક્યુ નામ આપી દઈએ, જે છે 80 કિલોન્યુટન. ગઈ વખતે જે એક્ઝામ્પલ જોયા હતા એની અંદર આપણે જોયું હતું કે બંને ફોર્સ જે છે એ બંને ફોર્સ કેવા હતા? ટેન્સાઇલ ફોર્સ હતા, બરાબર છે. હવે આ બંને ફોર્સ જે છે એમાંથી એક છે કમ્પ્રેસિવ અને બીજો છે ટેન્સાઇલ. 2 એક્ઝામ્પલ મેં ચલાવડાયા હતા એ બંને ટેન્સાઇલ ફોર્સ ઉપર ડિપેન્ડેડ હતા. આજે આપણે જોઈશું એક કમ્પ્રેશન અને એક ટેન્શન. આગળ આપણે વાંચીએ રકમ તો શું કહે છે? એક્ટિંગ એટ અ પોઈન્ટ વિથ એંગલ બિટવીન ધેમ ઇઝ 60. આપણને કહે છે કે એક જ પોઈન્ટ ઉપર એ એક્ટ કરે છે. હવે સમજી લો, આ એક પોઈન્ટ લઈ લીધો છે મેં. આ પોઈન્ટ ઉપર આપણને પી અને ક્યુ બંને એક્ટ કરે છે. પી જે છે એ કેવો છે? કમ્પ્રેસિવ આપણને અંદરની ડાયરેક્શનમાં લાગે એ આપણને ખબર છે. અને ટેન્સાઇલ જે છે એ બહારની ડાયરેક્શનમાં લાગે. તો ટેન્સાઇલ હું આ રીતે બતાવી શકું? પડી ખબર? આગળ જ્યારે 2 ફોર્સ સમજાય તો કમ્પ્રેસિવ ફોર્સ અને ટેન્સાઇલ ફોર્સ. તો કમ્પ્રેસિવનો શું મતલબ શું કીધું હતું? બંને અંદરની દિશામાં લાગે તો એને કહીશું કમ્પ્રેશન. અને આ એક ઓબ્જેક્ટ છે એને બહારની દિશામાં જે ફોર્સ લાગે છે એને કહીશું આપણે ટેન્શન, બરાબર છે. તો અહીંયા પી જે છે આપણને આપેલું છે કમ્પ્રેશન. તો હું આ પોઈન્ટ ઉપર એક્ટ કરે છે, બંને એક જ પોઈન્ટ ઉપર એક્ટ કરે છે. તો આ જે બતાવ્યો એ મેં ફોર્સ બતાવ્યો કમ્પ્રેશન અને આ ફોર્સ બતાવ્યો એ ટેન્શન. ક્લિયર આટલી વસ્તુ? પણ આપણે તો શું જોઈએ છે? બંને ફોર્સ બહારની ડાયરેક્શનમાં લાગતા હોય તો આપણે રિઝલ્ટન્ટ ફોર્સ મળી શકે. શેના અકોર્ડિંગ? પેરેલેલોગ્રામના અકોર્ડિંગ, બરાબર. એટલે આપણે જો રિઝલ્ટન્ટ ફોર્સ જોઈતું હોય તો બંને ફોર્સ આપણને ટેન્શન જોઈએ તો જ આપણને આ જે રિઝલ્ટન્ટ ફોર્સ છે એ રિઝલ્ટન્ટ ફોર્સ મળી રહેશે. અહીંયા તો આપણને શું કીધું છે? એક કમ્પ્રેશન છે, એક ટેન્શન છે અને બંને વચ્ચેનો એંગલ આપણને 60 આપેલો છે. તો આપણે શું કરીશું? બીજો એક પ્રિન્સિપલ મેં સમજાયો તો પ્રિન્સિપલ ઓફ ટ્રાન્સમિસિબિલિટીનો પ્રિન્સિપલ જે હતો એના અકોર્ડિંગ આપણે શું કરી શકીએ? આ જે કમ્પ્રેશન જે છે આપણો ફોર્સ, એ કમ્પ્રેશન ફોર્સને આપણે આગળ લંબાવી દઈએ અને એ આપણને મળી જશે ટેન્શન ફોર્સ આ પોઈન્ટથી. અને એંગલ આપણે આ મેઝર કરી લઈએ તો આપણને રિઝલ્ટન્ટ ફોર્સ કંઈક મળી જશે, બરાબર છે. તો પ્રિન્સિપલ ઓફ ટ્રાન્સમિસિબિલિટીના આધારે આપણે આ ફોર્સને આ રીતે લંબાવી શકીએ છીએ. એટલે સૌથી પહેલાં આપણું હતું શું? આ રીતે. હવે આપણને શું મળશે? આ પોઈન્ટ છે એ પોઈન્ટથી આપણને આ જે મળશે ટી જેટલો છે અને આ એંગલ હતો આ જે ફોર્સ છે એ ફોર્સ આપણો ક્યુ જેટલો છે, બરાબર છે. અને આ એંગલ, હવે એંગલ આપણે કઈ રીતે લઈશું? આપણને તો બંને વચ્ચેનો 60 આપ્યો હતો, પણ આ 60 છે, ભૂલથી આ 60 નહીં લઈ લેવાનું. આ 60 છે, આપણને આ જોઈએ છે. આ આખો ટોટલ કેટલો થાય? 180. 180માંથી હું આટલા કટ કરી દઉં તો મને આ એંગલ મળી જશે. તો આ એંગલ કેટલો થશે? 180 - 60 = મને મળશે 120. ઓકે, તો આ જે એંગલ મળ્યો એ મળ્યું મને 120, જેને કહીશું આપણે થીટા. ઓકે, આને થીટા કહેવાનો નથી. થીટા થશે આપણો 120, જે કેલ્ક્યુલેશનની અંદર આપણે યુઝ કરીશું. ઓકે, હવે આપણે પેરેલેલોગ્રામ અકોર્ડિંગ આ જે આપણને વિકર્ણ મળશે એ થશે આપણું રિઝલ્ટન્ટ ફોર્સ. તો રિઝલ્ટન્ટ ફોર્સ માટે આપણી પાસે ઇક્વેશન છે. શું ઇક્વેશન છે રિઝલ્ટન્ટ ફોર્સનું? R = √p² + q² + 2pq cos θ. આ આપણું ઇક્વેશન છે. ઇક્વેશનની અંદર આપણે વેલ્યુ પુટ ઓન કરીએ. પીની જગ્યાએ વેલ્યુ છે 100, ક્યુની જગ્યાએ વેલ્યુ છે 80, 2m ના m
પીની જગ્યાએ 100, ક્યુની જગ્યાએ 80 અને કોસ થીટાની જગ્યાએ થીટા આપણને છે 120 એટલે કોસ 120. ઓકે, વેલ્યુ બધી આપણે પુટ ઓન કરી છે. હવે આ વેલ્યુ જે છે એ વેલ્યુનું આપણે સાદુરૂપ આપીશું, એ વેલ્યુનું કેલ્ક્યુલેશન કરીશું તો આપણને છેલ્લે જવાબ મળે છે 8400 અંડર રૂટ 8400 મળે છે. કેલ્ક્યુલેટરની અંદર આ સાદુરૂપ આપવાનું છે. ઓકે, શું કરવાનું કેલ્ક્યુલેટરની અંદર? સૌથી પહેલાં વર્ગમૂળ એમને એમ રાખવાનું છે. 100નો સ્ક્વેર પ્લસ 80નો સ્ક્વેર પ્લસ 2 ઇન્ટુ કૌંસમાં 100 ગુણ્યા 80 આટલું થઈ જાય. કૌંસ પૂરો, ફરીથી કૌંસ કરવાનો, કોસ 120 કૌંસ પૂરો. બરાબર છે, આટલું કરવાનું એટલે આપણને વેલ્યુ મળશે 8400 મળશે. એના વર્ગમૂળ તો એમનું એમ છે. જો આનું વર્ગમૂળ નીકાળીશું આપણે કેલ્ક્યુલેટરની અંદર તો વેલ્યુ મળશે આપણને 91.95. રિઝલ્ટન્ટ ફોર્સ છે એટલા માટે ફોર્સનો યુનિટ અહીંયા આપણને શું આપેલો છે? કિલો ન્યૂટન આપેલો છે. તો અહીંયા પણ આપણો રિઝલ્ટન્ટ ફોર્સનો યુનિટ શું થશે? કિલો ન્યૂટન. તો આ આપણને રિઝલ્ટન્ટ ફોર્સ મળી ગયું. આપણને રિઝલ્ટન્ટ ફોર્સ શોધવાનું કીધું હતું અને બીજું શું શોધવાનું કીધું છે? ઓલ્સો ફાઇન્ડ એંગલ મેડ બાય રિઝલ્ટન્ટ વિથ 80 કિલો ન્યૂટન ફોર્સ. આગળ આપણે જોયું હતું ખાલી ને ખાલી રિઝલ્ટન્ટ ફોર્સનો આપણને એંગલ શોધવાનું કીધું હતું. એવું નહોતું કીધું કે 80 જોડે કે 100 જોડે. હવે 80 કિલો ન્યૂટન આપણો કયો છે? તો આ જે ક્યુ છે એ ક્યુ આપણો 80 કિલો ન્યૂટન છે. તો આપણે જે એંગલ શોધવાનો છે એ આ એંગલ શોધવાનો છે, આલ્ફા. બરાબર, ગઈ વખતે આપણે શું શોધ્યું હતું? થીટા. આ જે એંગલ છે એ એંગલ શોધ્યું હતું. પણ આમાં આપણને ક્લિયર કીધું છે કે 80 કિલો ન્યૂટનનો જે ફોર્સ છે એની સાથે રિઝલ્ટન્ટ ફોર્સ કેટલો એંગલ બનાવે છે? તો આપણે આલ્ફા ફાઇન્ડ કરવાનો છે. તો એનું પણ આપણી પાસે ઇક્વેશન છે. કયું ઇક્વેશન છે? tan alpha equals to q sin theta upon p plus q cos theta. આ આપણું ઇક્વેશન છે. ઇક્વેશનની અંદર વેલ્યુ પુટ ઓન કરીએ. ક્યુની જગ્યાએ 80, સાઇન એમના એમ, થીટાની જગ્યાએ 120. બરાબર છે, થીટાની જગ્યાએ 120 છે. તો અહીંયા આપણે પીની જગ્યાએ 100, ક્યુની જગ્યાએ 80, કોસ 120. બરાબર છે. તો આ આપણને મળશે ઇક્વેશન. હવે સોરી, આ આલ્ફા નહીં બને, આપણું આલ્ફા આ બનશે અને આલ્ફામાંથી આપણે આ બાદ કરીશું, 120માંથી આ બાદ કરીશું એટલે આપણને આ એંગલ મળી જશે. ઓકે, આલ્ફા તો આને જ રહેવા દેવાનું છે. હવે આપણી પાસે આટલે સુધી થયું 80 સાઇન 120 અપોન 100 પ્લસ 80 કોસ 120. હવે આનું આપણે સાદુરૂપ આપીશું. તો એ સાદુરૂપ આપ્યા પછી આપણને વેલ્યુ કેટલી મળે છે? તો એ વેલ્યુ મળે છે આપણને, ઉપરની વેલ્યુ મળે છે 69.28 અને નીચેની વેલ્યુ મળે છે 60. ઓકે, આટલી વેલ્યુ આપણને મળે છે. આનું સાદુરૂપ આપીશું તો આપણને મળશે 1.154. તો આ આપણને મળ્યું tan આલ્ફા. આપણે તો શું જોઈએ છે? આલ્ફા. તો આલ્ફા ઇક્વલ્સ ટુ આ tan આ સાઈડ જશે તો શું થઈ જશે? tan ઇન્વર્સ 1.154. ઓકે, આનું આપણે કેલ્ક્યુલેટરની અંદર સાદુરૂપ આપીશું તો આપણને મળશે 49.10 ડિગ્રી. કઈ રીતે આપવાનું? શિફ્ટ 10 દબાવવાનું એટલે tan ઇન્વર્સ થશે, પછી કૌંસ દબાવવાનો 1.154 અને કૌંસ પૂરો કરવાનો. ઇક્વલ્સ ટુ આપીશું એટલે આપણને ડાયરેક્ટ આ વેલ્યુ મળી જશે 49.10 ડિગ્રી આલ્ફા. આલ્ફા આપણને મળી ગયો. હવે આલ્ફા આપણે શું કીધું છે? આ બંને વચ્ચેનો જે ખૂણો હતો એ થયો આલ્ફા. પણ આપણને મેઝરમેન્ટ કોની જોડે માંગ્યું છે? ક્યુ જોડેનું માંગ્યું છે. પી જોડેનું માંગ્યું હોય આપણી પાસે આલ્ફા મળી ગયો. ક્યુ સાથેનો માંગ્યો છે એંગલ. તો આપણે શું થશે? એંગલ ઓફ રિઝલ્ટન્ટ ફોર્સ આર વિથ પી. બરાબર છે, પી આપણું 100 કિલો ન્યૂટન છે. તો પી સાથેનો એંગલ આપણને મળશે 49.10 ડિગ્રી, જે આપણે હમણાં શોધ્યો છે. બરાબર છે, જે હમણાં શોધ્યો છે એ આપણને મળશે. પણ આપણે શોધવાનું શું છે? એંગલ ઓફ રિઝલ્ટન્ટ ફોર્સ આર વિથ ક્યુ સાથેનો રિઝલ્ટન્ટ ફોર્સ મારે શોધવાનો છે. તો કેટલો મળશે મને? થીટા માઇનસ આલ્ફા. થીટા કેટલો છે? 120 માઇનસ આલ્ફા કેટલો છે? 49.10 ડિગ્રી. તો આ જે વેલ્યુ મળશે આપણને 70.90 ડિગ્રી
એ મળશે આપણને એંગલ ઓફ રિઝલ્ટન્ટ ફોર્સ આર વિથ ક્યુ. ક્લિયર? તો આ એક્ઝામ્પલની અંદર આપણે બે વસ્તુ ચેન્જ થઈ. પહેલી વસ્તુ શું કે આપણને એક ફોર્સ ટેન્શન આપ્યો છે અને એક ફોર્સ કમ્પ્રેશન આપ્યો છે. અને બીજી વેલ્યુ શું ચેન્જ થઈ આપણે કે આપણને જે એંગલ માંગ્યો છે એ એંગલ કોની સાથે માંગ્યો છે? ક્યુ સાથેનો એંગલ માંગ્યો છે. પી સાથેનો માંગ્યો હોય તો આટલે સુધી આપણો એક્ઝામ્પલ પતી જશે. પણ ક્યુ સાથેનો એંગલ માંગ્યો છે એટલે આપણે આ એંગલ ફાઇન્ડ કરવો પડશે. ઓકે, ક્લિયર? તો આવો જ એક બીજો દાખલો આપણે ફરીથી જોઈએ. નેક્સ્ટ એક્ઝામ્પલ છે, આપણને રકમ આપેલી છે. શું રકમ છે? 2 ટેન્સાઇલ ફોર્સિસ 100 કિલોન્યુટન એન્ડ ક્યુ કિલોન્યુટન એક્ટિંગ એટ અ પોઈન્ટ. એટલે આપણને બે ફોર્સ આપેલા છે. પહેલો ફોર્સ છે પી, જેની વેલ્યુ આપેલી છે 100 કિલોન્યુટન. બીજો જે ફોર્સ છે એની આપણને વેલ્યુ આપેલી નથી. કેટલી છે? ક્યુ લખેલું છે. તો અહીંયા ક્યુ ઇક્વલ્સ ટુ આપણે ફાઇન્ડ આઉટ કરવાનો છે. ક્યુ કિલોન્યુટન આપણે શોધવાનો છે. બંને કેવા છે? ટેન્સાઇલ ફોર્સિસ ટી એટ અ પોઈન્ટ એટ એન એંગલ 90 બિટવીન ધેમ. બંને વચ્ચેનો એંગલ કેટલો છે? 90. ટેન્સાઇલ હોય ત્યારે થીટા લઈ લેવાનો જે આપેલો હોય એ જ. જો એક કમ્પ્રેશન અને એક ટેન્શન હોય તો આપણે થીટા ઇક્વલ્સ ટુ શું થશે? 180 માઇનસ બંને વચ્ચેનો જે એંગલ હોય એ. યાદ રાખવાનું, બંને ટેન્શન હોય ત્યારે થીટા જે આપેલો હોય એ જ લઈ લેવાનો. ઓકે, અને સેકન્ડ આપણે જોઈએ કે એક કમ્પ્રેશન અને એક ટેન્શન હોય તો થીટા ઇક્વલ્સ ટુ કેટલું થશે? 180 માઇનસ જે એંગલ આપેલો હોય તે. એંગલ જે આપેલો હોય એ આપણે કઈ રીતે લેવાનો છે? થીટા ઇક્વલ્સ ટુ 180 માઇનસ જે એંગલ આપેલો હોય એ. તો અહીંયા બંને આપણને કેવા આપ્યા છે? ટેન્શન. એટલા માટે થીટા જે છે એ આપણને આપેલું છે એ લઈ લીધું છે. ઇફ રિઝલ્ટન્ટ ફોર્સ ઇઝ 200 કિલોન્યુટન. એટલે રિઝલ્ટન્ટ ફોર્સ આર આપણને આપેલો છે 200 કિલોન્યુટન. ઓકે, ફાઇન્ડ ધ વેલ્યુ ઓફ ક્યુ. એટલે ક્યુની વેલ્યુ આપણે શોધવાની છે. ઓલ્સો ફાઇન્ડ એંગલ મેડ બાય રિઝલ્ટન્ટ વિથ 100 કિલોન્યુટન ફોર્સ. એટલે એક આલ્ફા આપણે મેઝર કરવાનું છે. જો આની આપણે ફિગર ડ્રો કરીએ તો કઈ રીતે થશે? આ એક પોઈન્ટ છે. એ પોઈન્ટ ઉપરથી આ આપણને પી ઇક્વલ્સ ટુ 100 કિલોન્યુટન એક ફોર્સ આપેલો છે. બરાબર છે? પી ઇક્વલ્સ ટુ 100 કિલોન્યુટન. બીજો ફોર્સ આપણને કેટલા એંગલે આપેલો છે? 90ના એંગલ. એટલે આ થશે થીટા ઇક્વલ્સ ટુ 90. અને એ પણ ટેન્સાઇલ છે. એની વેલ્યુ આપણને આપેલી નથી. જો આનો રિઝલ્ટન્ટ ફોર્સ હું કરું તો આ આપણો કંઈક રિઝલ્ટન્ટ ફોર્સ આર થશે. તો એક આર ફાઇન્ડ કરવાનો છે. અને આર જે પી સાથે જે ખૂણો બનાવે છે, મતલબ આ એંગલ, જેને કહીશું આલ્ફા. તો આલ્ફા આપણે મેઝર કરવાનો છે. થોડો ઘણો આગળના એક્ઝામ્પલ જેવો છે, પણ આગળના એક્ઝામ્પલમાં શું ફાઇન્ડ કરતા હતા? આર ફાઇન્ડ કરતા હતા. અહીંયા આરની વેલ્યુ આપણને ઓલરેડી આપી દીધી છે 200 કિલોન્યુટન. એટલે ક્યુ ફાઇન્ડ કરવાનો છે. સેકન્ડ જે ફોર્સ છે એ ફાઇન્ડ કરવાનો છે. ઇક્વેશન એનું એ જ રહેશે એકોર્ડિંગ ટુ પેરેલેલોગ્રામ. એકોર્ડિંગ ટુ પ્રિન્સિપલ. પેરેલેલોગ્રામ પ્રિન્સિપલ અકોર્ડિંગ આપણને શું મળશે? આર ઇક્વલ્સ ટુ ઇક્વેશન છે આપણું √p² પ્લસ q² પ્લસ 2pq ઇન્ટુ cos થીટા આપણું ઇક્વેશન છે. જે વેલ્યુઝ આપણી પાસે છે એ પુટ ઓન કરીએ. આરની જગ્યાએ કેટલા છે? 200. √pની જગ્યાએ વેલ્યુ કેટલી છે? 100. ક્યુ ફાઇન્ડ કરવાના છે એટલે ક્યુ એમના પ્લસ 2. પીની જગ્યાએ વેલ્યુ કેટલી છે? 100. ક્યુ ફાઇન્ડ કરવાના છે. કોસ થીટાની જગ્યાએ કેટલી વેલ્યુ છે? 90. ઓકે, 200 એમના. હવે આપણે સાદુરૂપ આપીએ તો સાદુરૂપની અંદર શું થશે આપણે ચેક કરીએ. 100નો સ્ક્વેર કેટલો થશે? 10,000. q² m9 પ્લસ આ બંનેનું મલ્ટિપ્લિકેશન 200 ક્યુ એમના એમ કોસ 90ની વેલ્યુ 0 થાય. ઓકે, 200 m9. આગળ આપણે જોઈએ તો 10,000 m9 પ્લસ q² m9. 0 જોડે કોઈ પણ વસ્તુ મલ્ટીપ્લાય કરીએ તો આન્સર શું આવશે? 0. ઓકે, તો આપણને મળશે 200 √10,000 પ્લસ q². આટલી વેલ્યુ આપણને મળશે. હવે આપણે શું કરવાનું છે
કે ક્યુની વેલ્યુ શોધવાની છે. તો આ સાઈડથી હું વર્ગમૂળ રિમૂવ કરી દઉં, રૂટ આ સાઈડથી નીકાળી દઉં, તો આ સાઈડ શું થઈ જશે? સ્ક્વેર થઈ જશે. એટલે 200નો સ્ક્વેર બરાબર 10,000 પ્લસ ક્યુ સ્ક્વેર. શું કર્યું? આ સાઈડથી રૂટ નીકાળી દઉં તો આ સાઈડ સ્ક્વેર થઈ જશે. જો બીજી લેંગ્વેજમાં કહીએ તો બંને બાજુ સ્ક્વેર કરતા, તો અહીંયા સ્ક્વેર કરીએ તો 200નો સ્ક્વેર, અહીંયા સ્ક્વેર કરીએ તો સ્ક્વેર અને રૂટ બંને ઉડી જશે. એટલે એમને એમ થશે 10,000 પ્લસ ક્યુ સ્ક્વેર. ઓકે, આટલું થયું. હવે આપણે આગળ સાદુરૂપ આપીએ. તો આગળ સાદુરૂપની અંદર શું થશે? આપણે 200નો સ્ક્વેર કેટલો થશે? 40,000. ઓકે, કેટલો થશે? 40,000. આ સાઈડ થશે 10,000 પ્લસ ક્યુ સ્ક્વેર. ક્યુ મારે ફાઇન્ડ કરવાનો છે, તો આ વસ્તુને અહીંયા જ રાખું અને આ વેલ્યુ હું આ સાઈડ પુટ ઓન કરી દઉં છું. બરાબર છે? તો શું થશે? 40,000 માઇનસ 10,000 બરાબર ક્યુ સ્ક્વેર. 40,000માંથી 10,000 જશે તો મને કેટલા મળશે? 30,000 બરાબર ક્યુ સ્ક્વેર. બરાબર. હવે મારે ક્યુ સ્ક્વેર નથી જોઈએ, તો ક્યુની વેલ્યુ જોઈએ છે. તો હું શું કરીશ? બંને બાજુ વર્ગમૂળ કરીશું. તો આ થશે અંડરરૂટ 30,000, આ થશે ક્યુ સ્ક્વેર અંડરરૂટ. બંને બાજુ વર્ગમૂળ આપ્યું તો અહીંયા શું થશે? 30,000 એમના એમ સ્ક્વેર અને રૂટ ઉડી જશે એટલે ક્યુ મળશે. બરાબર. આને હું ઊંધી રીતે પણ લખી શકું, ક્યુ આમ લખું અને આ આમ લખું, તો ક્યુ બરાબર થશે અંડરરૂટ 30,000. ક્યુની વેલ્યુ જોઈએ છે. આનું સાદુરૂપ આપણે કેલ્ક્યુલેટરની અંદર આપીશું તો આપણને વેલ્યુ મળશે ક્યુ ઇક્વલ્સ ટુ 173.20 કિલો ન્યૂટન. તો આટલી વેલ્યુ આપણને ક્યુની મળશે. ઓકે, ક્લિયર? કઈ રીતે ફાઇન્ડ કર્યું? અત્યાર સુધી આપણે રિઝલ્ટન્ટ ફોર્સ ફાઇન્ડ કરતા હતા અને આ એક્ઝામ્પલની અંદર શું કર્યું છે? આપણને એક ફોર્સ આપ્યો છે અને એક રિઝલ્ટન્ટ ફોર્સ આપ્યો છે. તો એના પરથી આપણે સેકન્ડ ફોર્સ ફાઇન્ડ કરવાનો છે. તો સેકન્ડ ફોર્સ આપણને આ રીતે મળશે. ઓકે, હવે નેક્સ્ટ આપણને બીજું શું ફાઇન્ડ કરવાનું કીધું છે? આલ્ફા ફાઇન્ડ કરવાનો કીધો છે. તો આલ્ફા માટે પણ આપણું ઇક્વેશન છે tan આલ્ફા ઇક્વલ્સ ટુ શું ઇક્વેશન છે? ઇક્વેશન આપણું શું છે? ક્યુ સાઇન થીટા અપોન પી પ્લસ ક્યુ કોસ થીટા. આપણું ઇક્વેશન શું છે? tan આલ્ફા ઇક્વલ્સ ટુ ક્યુ સાઇન થીટા અપોન પી પ્લસ ક્યુ કોસ થીટા. વેલ્યુ પુટ ઓન કરીએ. ક્યુ આપણે ફાઇન્ડ કરી દીધો છે 173.20. સાઇન એમને એમ, થીટાની જગ્યાએ વેલ્યુ કેટલી છે? 90. પીની જગ્યાએ કિંમત 100 પ્લસ ક્યુની જગ્યાએ 173.20 કોસ 90. ઓકે, સાઇન 90ની વેલ્યુ 1 હોય, કોસ 90ની વેલ્યુ 0 હોય. 173.20 ઇન્ટુ 100 એમના એમ 173.20 કોસ 90 0. તો આ વેલ્યુ આપણને કેટલી થઈ જશે? 0. ઉપર 1 જોડે મલ્ટિપ્લિકેશન કોઈ પણ સંખ્યાનું કરીએ તો એની જ સંખ્યા આવશે. એટલે આ થશે 173.20 અપોન 100. ઓકે, તો આપણને વેલ્યુ મળશે 1.7320. ઓકે, આ મળ્યું આપણને tan આલ્ફા. પણ આપણે શું જોઈએ છે? આલ્ફા જોઈએ છે. તો આલ્ફા ઇક્વલ્સ ટુ 10, હું આ સાઈડ લઈ જાઉં તો શું થઈ જશે? tan ઇન્વર્સ 1.7320. ઓકે, કેલ્ક્યુલેટરની અંદર આપણે શું કરીશું? શિફ્ટ 10 દબાઈશું એટલે tan ઇન્વર્સ થઈ જશે. કૌંસની અંદર 1.7320 મૂકીશું તો આલ્ફાની વેલ્યુ આપણને મળશે. કેટલી મળશે? 60. એટલે આલ્ફા પણ આપણને મળી ગયો. આ લખી શકીએ વિથ the force of P equals to 100 કિલોન્યૂટન. આ એંગલ કયા ફોર્સ સાથે બનાવે છે? ફોર્સ P સાથે, જેની વેલ્યુ છે 100 કિલોન્યૂટન. ઓકે, તો આ રીતના એક્ઝામ્પલ્સ આપણે એક્ઝામની અંદર પૂછાય છે. ઓકે, તો આ આપણે શાના એક્ઝામ્પલ જોયા? પેરેલેલોગ્રામના. ઓકે, નેક્સ્ટ આપણી પાસે એક બીજો લો છે જેને કહીએ છીએ ટ્રાયંગલ લો ઓફ ફોર્સિસ. પેલો હતો પેરેલેલોગ્રામ લો. આ જે લો છે એ કયો છે? ટ્રાયંગલ લો ઓફ ફોર્સિસ. બરાબર. ટ્રાયંગલ લો ઓફ ફોર્સિસ જે છે એ આપણને શું કહે છે? તો પહેલાં તો એનું સ્ટેટમેન્ટ જે છે એ સ્ટેટમેન્ટ આપણે જોઈ લઈએ. એ કહે છે ઇફ ટુ ફોર્સિસ acting at a point
be represent in magnitude and direction by two sides of a triangle taken in order. Their resultant may be represented in magnitude and direction by the third side of triangle taken in opposite order. ઓકે, તો આ જે છે એ લો છે આપણો ટ્રાયંગલ લો. શેના માટે? ફોર્સીસ માટે. કયાની અંદર? કોપ્લાનર, કોનકરન્ટ, ફોર્સીસ. કોપ્લાનર એટલે એક જ પ્લાનની અંદર, કોનકરન્ટ એટલે એક જ પોઈન્ટની અંદર મળતા હોય એના માટે છે આ જોઈએ. પેરેલેલોગ્રામ પણ એના માટે હતો અને ટ્રાયંગલ લો પણ એના માટે છે. તો એ આપણને શું કહે છે? ઇફ ટુ ફોર્સીસ એક્ટિંગ એટ અ પોઈન્ટ બી રિપ્રેઝન્ટ ઇન મેગ્નિટ્યુડ એન્ડ ડાયરેક્શન બાય ટુ સાઇડ્સ. આપણને આ એક પોઈન્ટ આપેલો છે, એ પોઈન્ટ ઉપર આપણને બે ફોર્સ લાગ્યા છે. એક ફોર્સ આ ડાયરેક્શનમાં છે અને એક ફોર્સ આ ડાયરેક્શનમાં છે. આ સમજી લો પી ફોર્સ છે અને આપણી પાસે ક્યુ ફોર્સ છે. આ બંને વચ્ચેનો એંગલ થીટા છે. જો પેરેલેલોગ્રામ હોય તો શું કરવાનું? એનો જે આ વિકર્ણ મળશે એ આપણો થઈ જશે રિઝલ્ટન્ટ ફોર્સ. બરાબર છે? પણ અહીંયા આપણે ટ્રાયંગલ લો સમજીએ છીએ. તો એની અંદર આપણે શું કીધું છે કે આ એક સાઈડ થઈ ટ્રાયંગલની, આ બીજી સાઈડ થઈ, તો ત્રીજી સાઈડ ટ્રાયંગલની આ થશે. બરાબર છે? પણ આપણે કરવાનું શું છે? તો જે આ ફોર્સ છે, બરાબર, એ ફોર્સને આપણે કઈ રીતે દર્શાવવાનો છે? તો આ મારો પોઈન્ટ છે, એ પોઈન્ટ ઉપર મેં અહીંયા આ ફોર્સ બતાવ્યો છે પી. બરાબર? બીજો જે ફોર્સ છે એ ક્યાંથી સ્ટાર્ટ કરવાનો છે? તો જ્યાં આપણો આ પહેલો ફોર્સ ફિનિશ થાય છે ત્યાંથી ને ત્યાંથી જ મારે એ ડાયરેક્શનમાં આ રીતે હું આ લાઈન જે છે એને હું અહીંયા સબસ્ટિટ્યુટ કરું, બરાબર છું, એક્સટેન્ડ કરું, તો એ લાઈન મારી અહીંયા મળશે મને. તો આ થયો મારો ક્યુ પોઈન્ટ. કરવાનું શું છે? આ રીતે બે ફોર્સ આપેલા છે, પણ આપણે શું કરીશું? આ ફોર્સને મારે ક્યાં મૂકવાનો છે? જ્યાં મારો પહેલો ફોર્સ ફિનિશ થાય છે ત્યાં જ હું આ ફોર્સને એપ્લાય કરીશ. તો આ ફોર્સ અહીંયા થીટા બતાવતું હતું, તો અહીંયા હું આ એક્સટેન્ડ લાઈન કરું તો અહીંયા મને આ થીટા બતાવશે. ક્લિયર? તો આ બંને સાઈડ થઈ ટ્રાયંગલની. તો મારે જો ટ્રાયંગલ ફિનિશ કરવો હોય તો હું આ એક પોઈન્ટ અને આ પોઈન્ટ એ બંનેને જોઈન્ટ કરી દઈશ તો મારો ટ્રાયંગલ ફિનિશ થશે. તો આગળ આપણને શું કહે છે? The resultant may be represented in magnitude and direction by the third side of triangle taken in opposite order. Opposite order માં આપણને કીધું છે, મતલબ એનો જે આ ટેલ છે એ ટેલ એના પર મૂકવાનું અને હેડ અહીંયા મૂકવાનું. તો અહીંયાથી હું આ લાઈન ડ્રો કરીશ. તો આ જે મને મળ્યો એને કહીશું રિઝલ્ટન્ટ ફોર્સ, અને એ જે આ પી સાથે એંગલ બનાવે છે આલ્ફા જેટલો એને કહીશું આપણે ડાયરેક્શન ઓફ રિઝલ્ટન્ટ ફોર્સ. વેલ્યુ આપણી થશે મેગ્નિટ્યુડ અને ડાયરેક્શન આપણું આલ્ફા જેટલું થશે. ક્લિયર? આ થીટા થયો તો અહીંયા કોઈક એંગલ બનશે, એ એંગલને આપણે બીટા કહી દઈએ છીએ. તો આ જે આપણે ટ્રાયંગલ ડ્રો કર્યો એને કહીશું ટ્રાયંગલ લો ઓફ ફોર્સીસ. શું કર્યું? બે ફોર્સ આપણને આપેલા છે, બંને ફોર્સ આપણે આ રીતે આપેલા છે. તો શું કરીશું? સૌથી પહેલાં આપણે એ પોઈન્ટ ઉપરથી એક પહેલો ફોર્સ અહીંયા મૂકી દઈશું. પહેલો ફોર્સ જ્યાં ફિનિશ થાય છે ત્યાં જ આ બીજો ફોર્સ આપણે એપ્લાય કરીશું, એ જ લાઈનને એક્સટેન્ડ કરીને આવશે. બરાબર? તો આપણને આ જે ફોર્સ મળશે એ કયા પ્રકારનો હશે? આ ક્યુબ પ્રકારનો. એ થીટા જેટલો એંગલ બનાવે છે પી સાથે, પણ ડાયરેક્શન એની અહીંયા ચેન્જ થઈ જશે. પીને એક્સટેન્ડ કરીશું તો અહીંયા એ થીટા જેટલો એંગલ બનાવશે. હવે આ એક સાઈડ, આ બીજી સાઈડ, એ ત્રિકોણની બે સાઈડ થઈ. ત્રિકોણની ત્રીજી સાઈડ જે આપણે ડ્રો કરીશું એ આપણને શું બતાવશે? રિઝલ્ટન્ટ ફોર્સ
આર, એટલે એની જે વેલ્યુ હશે એ થશે મેગ્નિટ્યુડ, અને એ જે આપણે આ રિઝલ્ટન્ટ ફોર્સ ડ્રો કર્યો એની ડાયરેક્શન થશે આ પી સાથે જે એંગલ બનાવશે, પહેલાં જે ફોર્સ સાથે એંગલ બનાવશે આલ્ફા, એને કહીશું એની ડાયરેક્શન. બરાબર છે. પહેલાંમાં શું કરતા હતા, આ આપણું સમજી લો કે એક ફોર્સ છે, આ બીજો ફોર્સ છે, તો આપણે શું કરતા હતા, પેરેલેલોગ્રામ બનાવતા હતા. આ રીતે ચતુષ્કોણ બનાવતા હતા અને એનો વિકર્ણ જે હોય એ થતો હતો આપણો રિઝલ્ટન્ટ ફોર્સ. તો આ થયું પેરેલેલોગ્રામ. ક્લિયર. અને આ થયો આપણો ટ્રાયંગલ લો. તો આ ટ્રાયંગલ લો ઉપરથી પણ આપણને એક્ઝામ્પલ્સ છે. પહેલાંમાં આપણે ઇક્વેશન શું હતું, આર ઇક્વલ્સ ટુ √p² + q² + 2pq cos θ. ઓકે. આની અંદર આપણે ઇક્વેશન શું થશે તો જોઈએ. ટ્રાયંગલ લોની અંદર આ છે, આગળનું જે છે એ રિપીટ કરાવડાયું છે. ટ્રાયંગલ લોની અંદર આપણને રિઝલ્ટન્ટ ફોર્સ આર જે છે એની વેલ્યુ કેટલી મળશે, આર ઇક્વલ્સ ટુ √m p² + q² - 2pq cos β. થોડું ઘણું કમ્પેરિઝન કરીએ તો સેમ છે. p² એમનું q² એમનું પ્લસ હતું એની જગ્યાએ માઇનસ થઈ ગયું. 2pq તો એમનું એમ છે. અહીંયા હતો આપણો cos θ, આ થયો θ. જ્યારે અહીંયા થશે આપણો cos β થશે આપણો આટલો. ઓકે. તો આ ઇક્વેશન યાદ રાખવાનું છે. જ્યારે પણ આપણને એક્ઝામ્પલની અંદર એમ કે રિઝલ્ટન્ટ ફોર્સ ફાઇન્ડ કરવાનું છે બેઝડ ઓન ટ્રાયંગલ લો. ટ્રાયંગલ લો પરથી કહે તો આ કરવાનું, પેરેલેલોગ્રામ પરથી કહે તો આ કરવાનું. હવે આપણને એમ થશે કે જો એક્ઝામ્પલની અંદર આપણને એમ કીધું ના હોય, લો ક્લેરિફાઈ કર્યો ના હોય કે પેરેલેલોગ્રામ લો યુઝ કરવાનો છે, ટ્રાયંગલ લો યુઝ કરવાનો છે, કે હજી એક આવે છે આપણે પોલીગોન લો, તો એ ત્રણમાંથી ગમે તે લો યુઝ કરવાનો છે એવું ક્લેરિફાઈ કર્યું ના હોય તો કોઈ પણ લો યુઝ કરીને આપણે ફાઇન્ડ કરી શકીએ છીએ. આના પરથી શોધીશું તો પણ વેલ્યુ એ જ આવશે, આના પરથી શોધીશું તો પણ વેલ્યુ આપણી એની એ જ આવશે. રિઝલ્ટન્ટ ફોર્સની વેલ્યુ ચેન્જ થશે નહીં. ખાલી ને ખાલી શું ચેન્જ થયું છે, લો ચેન્જ કર્યો છે આપણે, મેથડ ચેન્જ કરી છે, વેલ્યુ એમની એમ રહેશે. હવે સમજી લો, હું આ પોઈન્ટ ઉપરથી મારે આ પોઈન્ટ ઉપર જવું છે તો હું અહીંયાથી ડાયરેક્ટ પણ જઈ શકું છું, અહીંયાથી આમ ફરીને પણ જઈ શકું છું, અહીંયાથી પણ ફરીને જઈ શકું છું. મારું ડેસ્ટિનેશન સેમ છે, એની વેલ્યુ સેમ છે. ગમે ત્યાંથી હું જઉં, ગમે તે મેથડનો યુઝ કરું, આન્સર રિઝલ્ટન્ટનો સેમ જ આવશે. તો આ થયું રિઝલ્ટન્ટનું મેગ્નિટ્યુડ. હવે આપણે સેમ ડાયરેક્શન ફાઇન્ડ કરવી હોય. પેરેલેલોગ્રામની અંદર ડાયરેક્શન માટેનું ઇક્વેશન શું હતું, આલ્ફા ઇક્વલ્સ ટુ q sin θ upon p + q cos θ. બરાબર. q sin θ upon p + q cos θ. અહીંયા આપણે આ tan આલ્ફાની વેલ્યુ આ રીતે હતી. અહીંયા આપણે જ્યારે પણ ફાઇન્ડ કરવો હશે આલ્ફા, ત્યારે આલ્ફાનું ઇક્વેશન શું થશે, અહીંયા tan આલ્ફા લીધા હતા, અહીંયા આપણે લેવાનું છે sin આલ્ફા. sin આલ્ફા ઇક્વલ્સ ટુ ઇક્વેશન થશે q upon r sin β. આપણું ઇક્વેશન શું થશે, sin આલ્ફા ઇક્વલ્સ ટુ q upon r sin β. હવે મારે આલ્ફા જોઈતો હોય છે, એમાં અહીંયા આપણે આલ્ફા જોઈતો હતો તો શું કરતા હતા, tan ઇન્વર્સ અને આ વેલ્યુ q sin θ p + q cos θ આમ કરતા હતા તો આપણને આલ્ફા મળી જતું હતું. આલ્ફા એટલે ડાયરેક્શન ઓફ રિઝલ્ટન્ટ. બરાબર છે. ડાયરેક્શન આપણને મળતી હતી. તો અહીંયા પણ સેમ મારે આલ્ફા જોઈએ તો આ સાઇનને હું આ સાઈડ લઈ જાઉં તો શું થશે, સાઇન ઇન્વર્સ q upon r sin β. તો આ આપણને મળી જશે ડાયરેક્શન ઓફ રિઝલ્ટન્ટ ફોર્સ. ઓકે. તો બે ઇક્વેશન યાદ રાખવાના છે. એક છે r ઇક્વલ્સ ટુ √p² + q² - 2pq cos β. શેના માટેનું, રિઝલ્ટન્ટ ફોર્સનું મેગ્નિટ્યુડ ફાઇન્ડ કરવાનું. અને બીજું ઇક્વેશન શું છે આપણી પાસે, આલ્ફા ઇક્વલ્સ ટુ સાઇન ઇન્વર્સ કૌંસમાં q upon r sin β. ઓકે. તો આ થયો આપણો ટ્રાયંગલ લો. હવે પછીના લેક્ચરની અંદર આના જે એક્ઝામ્પલ્સ છે એ એક્ઝામ્પલ્સ હું કરાવડાવીશ. બરાબર છે. બંને મેથડથી આપણે એક્ઝામ્પલ કરી જોઈશું એટલે આપણને ખબર પડે કે આન્સર તો સેમ ટુ સેમ જ રહેશે. ખાલી ને ખાલી શું ચેન્જ થશે, મેથડ ચેન્જ થાય છે. ઓકે. તો આજનું લેક્ચર આપણે આટલે સુધી રહેવા દઈએ છીએ.